हाय फ्रेंड्स, આજે આપણે સપ્તમ ભાવ મતલબ કુંડળીમાં સાતમા ભાવમાંથી શું જોવાય છે એ આપણે જોઈશું. તો સાતમો ભાવ છે એ આપણી કુંડળીનો બહુ મહત્ત્વનો ભાવ છે, કારણ કે એ આપણા પાર્ટનરનો ભાવ છે. તમારા મેરેજમાં પછી તમને કેવો પાર્ટનર મળશે, તમારી લગ્ન જીવન તમારું કેવું હશે, એ આના ઉપરથી આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. બિઝનેસ કરશો કે નહીં કરો, બિઝનેસ એકલા કરશો કે પાર્ટનરશિપમાં કરશો, એ પણ આ ભાવ પરથી આપણે જોઈ શકીએ છીએ. એના પછી આવે છે અષ્ટમ ભાવ મતલબ આઠમો ભાવ. તો આઠમો ભાવ એ બહુ જ મહત્ત્વનો ભાવ છે, કારણ કે એ આપણી ગુપ્ત વિદ્યાઓ, ગુપ્ત શત્રુઓ બધું જ એ ભાવ પરથી આપણે જોઈ શકીએ છીએ. આપણને વારસામાં મિલકત મળશે કે નહીં મળે, એ પણ આપણે એના ઉપરથી જોઈ શકાય છે. આઠમો ભાવ એ આપણો આયુનો ભાવ છે, એટલે એના પરથી આપણે આયુષ્યનો પણ વિચાર કરી શકીએ છીએ. મૃત્યુનું સ્થાન છે, એટલે એના પરથી આપણું મૃત્યુ પણ આપણે વિચાર કરી શકીએ છીએ. અને આપણે શેમાં નિષ્ણાંત થઈશું, કઈ ફિલ્ડમાં આપણે વધારે પડતા આગળ વધીશું, એ પણ એમાંથી આપણે જોઈ શકીએ છીએ. એના પછી આવે છે નવમો ભાવ. તો નવમા ભાવમાં તમે શું જોશો? તો નવમો ભાવ એ આપણા પિતાનો ભાવ છે. એના પરથી આપણે પિતાને પણ જોઈ શકીએ છીએ. અને નવમો અને દસમા ભાવ પરથી આપણે પિતાને જોઈ શકીએ છીએ. અહીંયા ઉત્તર ભારતમાં આપણે દસમા ભાવને વધારે મહત્ત્વ આપીએ છીએ, અને દક્ષિણ ભારતમાં નવમા ભાવમાંથી પણ પિતાને જોવાય છે. તો નવમો ભાવ છે, એના ઉપરથી આપણે આપણું ભાગ્ય જોઈ શકીએ છીએ. જ્યારે પંચમ ભાવ આપણો પૂર્વજન્મનો ભાવ છે, અને નવમો ભાવ છે એ આપણા હવેના ભાગ્યનો ભાવ છે. એટલે નવમા ભાવ પરથી આપણે આપણું ભાગ્ય જોઈ શકીએ છીએ. પછી આવે છે દસમો ભાવ. તો દસમો ભાવ એ શું છે? એ આપણા કર્મનો ભાવ છે. આપણા કેવા કાર્મિક હશે, આપણે કયા કર્મમાં આગળ વધીશું, કયા કર્મમાં જઈશું, એ આપણા દસમો ભાવ, એના પરથી આપણે દસમો ભાવ જોઈ શકીએ છીએ. આપણા પિતા સાથેના સંબંધો કેવા હશે, એ પણ આપણને દસમો ભાવ આપણો બતાવે છે. આપણે નોકરી કેવી રીતે કરી શકીશું, ત્યાં બેસેલા ગ્રહો અને એ રાશિનો સ્વામી આપણને એ બતાવે છે. પછી આવે છે 11મો ભાવ, જેને અમે લાભ સ્થાન કહીએ છીએ, ઈચ્છા પૂર્તિનું સ્થાન. તમારી જે બી વિશેષ હશે, એ ત્યાં બેસેલા ગ્રહ, એ ગ્રહનો સ્વામી જ્યાં બેઠો હશે, એ બધું જ એ 11મા ભાવ પરથી પૂર્ણ થશે. 12મો ભાવ આવે છે, એના પછી એ વ્યયનો ભાવ છે. કુંડલીમાં 12મો ભાવ એ વ્યયનો ભાવ છે, એ સુખનો ભાવ છે, સૈયાનો ભાવ છે, એ વિદેશ યાત્રાનો ભાવ છે. ત્યાંથી આપણે વિદેશ યાત્રા પણ જોઈ શકીએ છીએ. પતિ પત્નીના સંબંધ પણ એ કેવા રહેશે, એના પરથી 12મા ભાવ પરથી આપણે જોવાય છે. વ્યય સ્થાન છે, મતલબ તમારો વ્યય ક્યાં થશે, હોસ્પિટલમાં થશે કે તમે કેવા ખર્ચા કરશો, એ બધું જ એના 12મા ભાવ પરથી જોવાય છે. તો મિત્રો, આ 1 થી 12 હાઉસનું પ્રિડિક્શન હતું. હવે આપણે આગળના વિડીયોઝમાં રાશિનું કે જે 12 રાશિ છે એમાં લોકોનું વ્યક્તિત્વ કેવું હશે, એ આપણે જોઈશું. તો થેન્ક યુ. જો તમને આ વિડીયોઝ ગમતા હોય તો તમે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરો, તો મને વધુને વધુ પ્રોત્સાહન મળે અને હું આગળ વધું. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.